મિત્રો, આજના વિડીયોમાં આપણે એબેલ પુરસ્કાર 2025 વિશે વાત કરીશું। હાલમાં જ આ એબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે। માસાકી કાશીરાવાને આ એવોર્ડ છે તે મળ્યો છે, જે જાપાની ગણિતજ્ઞ છે। તો એબેલ પુરસ્કાર વિશે આવનાર બધી પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ માહિતી પ્લસ MCQ આપણે આ વિડીયોમાં જોઈશું। એ સિવાય છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। પ્રથમ આપણે એબેલ પુરસ્કાર વિશે જાણીશું। એબેલ પુરસ્કાર ગણિતના ક્ષેત્રમાં આપવામાં આવતો પ્રતિષ્ઠિત પુરસ્કાર છે। તેને ગણિત માટેનો નોબેલ પુરસ્કાર પણ કહેવામાં આવે છે। ગણિતના નોબેલ તરીકે કયો પુરસ્કાર ઓળખાય છે? તો યાદ રાખજો, એબેલ પુરસ્કાર। તેની સ્થાપના નોર્વેજિયન ગણિતશાસ્ત્રી નિલ્સ હેનરિક જીકે એબેલની 200મી જન્મજયંતિ નિમિત્તે નોર્વેજિયન સરકાર દ્વારા 2002માં તેની સ્થાપના છે તે કરવામાં આવી હતી। કોણ આપે છે? તો તે એબેલ પુરસ્કાર નોર્વેજિયન એકેડમી ઓફ સાયન્સ એન્ડ લેટર્સ દ્વારા આપવામાં આવે છે। તો આ બધી ડિટેલ્સ છે તે યાદ રાખજો, આમાંથી કોઈ પણ પ્રશ્ન ડીપમાં પૂછાઈ શકે। એબેલ પુરસ્કાર વિશે તેની ઇનામની રકમ જે વિજેતા હોય તેને કેટલા આપવામાં આવે? તો 7.5 મિલિયન ક્રોનર છે તે આપવામાં આવે છે। પ્રથમ એબેલ પુરસ્કાર 2003માં ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી જીન પિયર શેરેને એનાયત કરવામાં આવ્યો હતો। પ્રથમ મહિલા પૂછે તો એબેલ પુરસ્કાર વિજેતા છે કરેન ઓહલેનબેક, જે અમેરિકાના છે। એબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય અમેરિકન કોણ છે? તો SR શ્રીનિવાસ વર્ધન છે, તેને 2007માં મળ્યો હતો। ભારતીય મૂળના છે અને અમેરિકન છે। આજ સુધીમાં એક પણ ભારતીયને મળેલો નથી। ભારતીય અમેરિકન એક છે, શ્રીનિવાસ વર્ધન, એ યાદ રાખજો। 2007માં તેઓને એબેલ પુરસ્કાર મળેલો છે। 2025નો એબેલ પુરસ્કાર માસાકી કાશીવારાને એનાયત કરવામાં આવ્યો હતો। માસાકી કાશીવારા એબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ જાપાની ગણિતશાસ્ત્રી છે। જાપાનના પણ તેઓ પ્રથમ વ્યક્તિ જ છે। બીજગણિત વિશ્લેષણ અને પ્રતિનિધિત્વ સિદ્ધાંત માટે એબેલ પુરસ્કાર તેઓને મળ્યો છે। માસાકી કાશીવારા વિશે આપણે જોઈએ તો તેમને આ પુરસ્કાર ખાસ કરીને ડી મોડ્યુલ્સના સિદ્ધાંતના વિકાસ અને ક્રિસ્ટલ બેઝની શોધ માટે મળ્યો હતો। તેમણે ડી મોડ્યુલ્સના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું, જેણે ગણિતશાસ્ત્રીઓને જટિલ સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરી છે। તેમની ક્રિસ્ટલ બેઝની શોધ ગાણિતિક રચનાઓને સરળ આલેખ તરીકે વ્યક્ત કરવામાં મદદરૂપ થઈ છે, જેનાથી ઘણી જટિલ ગણતરીઓ સમજવામાં સરળતા રહે છે। તો આમના માટે માસાકી કાશીવારાને એબેલ પુરસ્કાર મળ્યો છે। છેલ્લા 5 એબેલ પુરસ્કાર વિજેતાઓ આપણે જોઈ લઈએ। તો 2025માં આપણે જોયું માસાકા કાશીવારાને મળ્યો। એ પહેલાં 2024માં છે તે મિશેલ ટેલગ્રાનને મળ્યો હતો। આ છે મિશેલ ટેલગ્રાન। ત્યારબાદ 2023માં લુઈસ કાફારેલીને મળ્યો હતો। ત્યારબાદ 2022માં ડેનિસ સુલિવાનને મળ્યો હતો। એની આગળ 2021માં લાસ્લો લોવાજ અને અવી વિડરગર્સનને મળ્યો હતો। 2020માં હેલેલ ફસ્ટેનબર્ગ અને ગ્રિગોરી માર્ગુલિસને મળ્યો હતો। તો આ છેલ્લા 5 વર્ષના વિજેતાઓ છે, આમાંથી કોઈ પણ પૂછાય તો તમે યાદ રાખજો। એબેલ પ્રાઇઝ 2025 કોને એનાયત કરવામાં આવ્યો? ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન, એબેલ પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે માસાકી કાશીવારા, ઓપ્શન ડી। તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો છો। જાપાની ગણિતશાસ્ત્રી માસાકી કાશીવારાને એબેલ પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો છે। માસાકી કાશીવારા એબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ જાપાની છે। બીજગણિત વિશ્લેષણ અને પ્રતિનિધિત્વ સિદ્ધાંતમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ તેમને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવામાં આવ્યો છે। એબેલ પુરસ્કારની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? એબેલ પુરસ્કારની સ્થાપના છે તે વર્ષ 2002માં થઈ હતી। ઓપ્શન બી અહીં સાચો જવાબ છે।
19મી સદીના નોર્વેજિયન ગણિતશાસ્ત્રી નિલ્સ હેનરિક એબેલની 200મી જન્મજયંતિ નિમિત્તે 2002માં નોર્વેજિયન સરકાર દ્વારા એબેલ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી. એબેલ પુરસ્કાર સૌપ્રથમ ક્યારે આપવામાં આવ્યો હતો? તો 2002માં આની સ્થાપના થઈ, પરંતુ આપવામાં આવ્યો હતો 2003માં. પ્રથમ એબેલ પુરસ્કાર 2003માં. એબેલ પ્રાઇઝ વિજેતાને કેટલી રકમ આપવામાં આવે છે? જેને એબેલ પ્રાઇઝ મળે તેને 7.5 મિલિયન નોર્વેજિયન ક્રોન આપવામાં આવે છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. એબેલ પુરસ્કારમાં 7.5 મિલિયન નોર્વેજિયન ક્રોન અને એક કાચની તકતીનો સમાવેશ થાય છે, જે નોર્વેજિયન કલાકાર હેનરિક હોગન દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. કઈ કાચની તકતી છે તે? શરૂઆતમાં ઇનામની રકમ છે તે 6 મિલિયન હતી, તેને વધારીને 7.5 મિલિયન કરી દેવામાં આવી છે. એબેલ પુરસ્કાર બીજા કયા નામે પણ ઓળખાય છે? એબેલ પુરસ્કારને ગણિતનો નોબેલ પુરસ્કાર પણ કહેવામાં આવે છે. ઓપ્શન સી સાચો જવાબ છે. એબેલ પુરસ્કારના પ્રથમ વિજેતા કોણ હતા? તો 2003માં પ્રથમ વિજેતા કોણ બન્યા હતા? તો એ છે જીન પિયરે સેરે. ઓપ્શન એ સાચો જવાબ છે. જીન પિયરે સેરે એક પ્રખ્યાત ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી છે, જેમને 2003માં પ્રથમ એબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમને આ પુરસ્કાર ટોપોલોજી, બીજગણિત, ભૂમિતિ અને સંખ્યા સિદ્ધાંતમાં તેમના મૂળભૂત યોગદાન બદલ છે તે આપવામાં આવ્યો હતો. એબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય અમેરિકન કોણ છે? તો ભારતીય અમેરિકન પ્રથમ છે SR શ્રીનિવાસ વર્ધન. ઓપ્શન એ સાચો જવાબ છે. એકમાત્ર ભારતીય મૂળના વ્યક્તિ છે કે જેને આ એવોર્ડ મળ્યો હોય. એબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય અમેરિકન ગણિતશાસ્ત્રી SR શ્રીનિવાસ વર્ધન છે. સંભાવના સિદ્ધાંતમાં તેમના યોગદાન માટે, ખાસ કરીને મોટા વિચલનોનો સિદ્ધાંત વિકસાવવા તેમના મહત્વપૂર્ણ કાર્ય માટે તેમને 2007માં આ પુરસ્કાર છે તે આપવામાં આવ્યો હતો. 2007 એ પણ યાદ રાખજો. એબેલ પુરસ્કાર કયા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે? તો એબેલ પુરસ્કાર છે તે ગણિતમાં જો ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું હોય તો તેના માટે આપવામાં આવે છે. જવાબ આવશે ઓપ્શન સી ગણિત. એબેલ પુરસ્કાર કયા દેશ દ્વારા આપવામાં આવે છે? તો એબેલ પુરસ્કાર છે તે નોર્વે દેશ દ્વારા આપવામાં આવે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. તમે અહીં નોર્વેનો મેપ પણ જોઈ શકો છો. નોર્વે એ ઉત્તર યુરોપમાં સ્કેન્ડિનેવિયન દ્વીપકલ્પ પર સ્થિત એક નોર્ડિક દેશ છે. તેની રાજધાની ઓસ્લો છે. ચલણ તેનું નોર્વેજિયન ક્રોન છે. ત્યાંના રાજા કોણ છે? તો હેરાલ્ડ વી છે. અને પ્રધાનમંત્રી કોણ છે? તો જોનાસ ગહર સ્ટોર છે તે ત્યાંના પ્રધાનમંત્રી છે. એબેલ પુરસ્કાર કયા પ્રખ્યાત ગણિતશાસ્ત્રીના નામ પરથી રાખવામાં આવ્યું છે નામ? તો જવાબ આવશે નિલ્સ હેનરિક એબેલ. તમે અહીં ફોટોમાં જોઈ શકો, આમના નામ પરથી એબેલ પુરસ્કાર છે તે નામ રાખવામાં આવ્યું છે. નિલ્સ હેનરિક એબેલ. એબેલ પુરસ્કાર કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે છે? તો એ સંસ્થાનું નામ છે નોર્વેજિયન એકેડમી ઓફ સાયન્સ એન્ડ લેટર્સ. ઓપ્શન બી તેના દ્વારા છે તે એબેલ પુરસ્કાર જાહેર કરવામાં આવે છે. નોર્વેજિયન એકેડમી ઓફ સાયન્સ એન્ડ લેટર્સને રોયલ નોર્વેજિયન સોસાયટી ઓફ સાયન્સ એન્ડ લેટર્સ પણ કહેવામાં આવે છે, એટલે આગળ રોયલ પણ લગાવવામાં આવે છે. તેની સ્થાપના 1857માં થઈ હતી. તેનું સ્થાન છે તે સ્ટ્રોનહેમ, નોર્વે ખાતે છે. વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો એનેલિન એરિક્સન છે તે વર્તમાન અધ્યક્ષ છે. 2024નો એબેલ પુરસ્કાર કોણે જીત્યો હતો? આ પણ આઈએમપી રહેશે, આ પણ પૂછાઈ શકે. તો જવાબ આવશે મિશેલ ટેલગ્રાન્ડે 2024માં છે તે એબેલ પુરસ્કાર જીત્યો હતો. તમે અહીં ફોટો પણ જોઈ શકો છો. આ એવોર્ડ ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી મિશેલ ટેલગ્રાન્ડને સંભાવના સિદ્ધાંત અને રેન્ડમનેસની સમજણમાં તેમના યોગદાન બદલ આપવામાં આવ્યો હતો. નીચેનામાંથી કયો પુરસ્કાર નોર્વેના રાજા દ્વારા આપવામાં આવે છે અને તેને ગણિતનો નોબેલ તરીકે ઓળખવામાં આવે છે? નોર્વેના રાજા દ્વારા આપવામાં આવતો હોય તેવો છે એબેલ પુરસ્કાર. ઓપ્શન સી સાચો જવાબ છે.
ગણિતનો નોબેલ તરીકે ઓળખાય છે. ગણિતમાં 2021નો એબલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો? 2021માં છે તે કોને મળ્યો હતો? તો એવી વિગડર્સન અને લાઝલો લોવાઝને મળ્યો હતો. ઓપ્શન ડી સાચો છે. બી અને સી બંનેને. સૈદ્ધાંતિક કમ્પ્યુટર વિજ્ઞાન અને ગણિતમાં તેમના મૂળભૂત યોગદાન બદલ તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 2019માં એબલ પુરસ્કાર જીતનાર પ્રથમ મહિલા કોણ? ડાયરેક્ટ પૂછે કે એબલ પુરસ્કાર વિજેતા પ્રથમ મહિલા કોણ? તો જવાબ આવશે કરેન ઓલ્હેનબેક. ઓપ્શન એ કરેન ઓલ્હેનબેક એ પ્રથમ મહિલા છે કે જેને એબલ પુરસ્કાર મળ્યો હોય. ક્યારે મળ્યો? 2019માં. અમેરિકન ગણિતશાસ્ત્રી કેરેન ઓલ્હેનબેકને ભૌમિતિક આંશિક વિભેદક સમીકરણો, ગેજ સિદ્ધાંત અને સંકલિત પ્રણાલીઓમાં તેમની અગ્રણી સિદ્ધિઓ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. નોર્વેજિયન એકેડમી ઓફ સાયન્સ એન્ડ લેટર્સ દ્વારા કોને એબલ પ્રાઇઝ 2022 એનાયત કરવામાં આવ્યો છે? આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બધા મિત્રો સાથે વિડીયો શેર કરવાનું ના ભૂલશો, કેમ કે ખૂબ મહેનત કરી અને તમારા માટે છે તે વિડીયો બનાવવામાં આવી રહ્યા છે. જવાબ આવશે ડેનિસ પાર્લેન સુલિવાન. ઓપ્શન ડી. તમે ફોટોમાં પણ જોઈ શકો. 2022માં તેઓ વિજેતા બન્યા હતા. ડેનિસ પાર્લેન સુલિવાનને ટોપોલોજી અથવા વધુ સામાન્ય રીતે તેના બીજગણિત, ભૌમિતિક અને ગતિશીલ પાસાઓમાં તેમના અભૂતપૂર્વ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે. પ્રશ્ન નંબર 1. એબેલ પ્રાઇઝ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તમને ઓપ્શન પણ આપેલા છે, ફોટો પણ આપેલો છે. જવાબ આપજો. બીજું, એબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય અમેરિકન કોણ છે? અને ત્રીજું, 2019માં એબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ મહિલા કોણ બન્યા? તો ત્રણેના જવાબ તમે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.